પાંચમાં હિન્દીમાં છઠ્ઠો પાઠ ભણવાનો છે। પાંચમો પાઠ આપણે ચિડિયાઘર કી શેર ભણી ગયા, પછી આપણે સ્વાધ્યાયપોથી પણ પૂરી લીધી। અત્યારે હવે પાઠ્યપુસ્તક કાઢવાનું છે, એમાં છઠ્ઠો પાઠ છે હસી કા પિટારા, એ આપણે ભણવાનું છે। તમને બધાને જોક્સ સાંભળવા બહુ ગમે છે, ગમતા હોય છે ને? આપણે ગમે એવું હોય તો એમ કે મિસ હું જોક્સ કહેવા આવું, આને કહો ને જોક્સ, કે જોક્સ સાંભળીને આપણને હસવું બહુ આવે છે। તો એવી જ રીતે હવે આપણે હસી કા પિટારામાં એવા કાંક ચુટકુલે એટલે કે એવા જોક્સ આપણને આપેલા છે, અને તમારે બધાએ પણ મને એવા થોડા ઘણા જોક્સ કહેવા પડશે। તો તમે બધા તૈયારમાં રહેજો, અને એવું લાગે તો આપણે હોમવર્કમાં આપી દઈશું કે જોક્સ લખીને મને મોકલે। તો ચાલો હવે પાઠ્યપુસ્તક કાઢો અને એમાં છઠ્ઠો પાઠ છે એ થોડોક આપણે ભણીએ। આજે આપણે બહુ ભણ્યા એટલે આજે આપણે થોડુંક હસી લઈએ હસી કા પિટારામાં। તો આપણે બધા હસવું છે ને? તો તમે બધા તૈયાર છો ને હસવા માટે? તો ચાલો છઠ્ઠો પાઠ હવે કાઢો। તો આ છે છઠ્ઠો પાઠ, નામ શું છે? હસી કા પિટારા, એટલે કે હસવાનો મોટો બુચવડો ખજાનો। પિટારો એટલે આપણે કેવી ને કબાટીની જેમ। तो कि जीवन में हास्य का बहुत महत्व है। हास्य दुख को भुलाकर जीवन में नई उमंग भर देता है। हंसने से स्वास्थ्य अच्छा रहता है। तो हसवुं ए आपણા જીવનમાં કેટલું મહત્વનું છે એમ કે છે। બધાના જીવનમાં હસવું એક મહત્વનું છે, કે આપણા જીવનમાં હસી હોવી જોઈએ। આપણે ગમે એટલું દુઃખ હોય તો જો આપણા ચહેરા પર એક મુસ્કાન એટલે કે આપણે હસી લઈએ છીએ તો આપણી બધું જે દુઃખ છે એ ભૂલાઈ જાય છે, અને આપણું જીવન કેવું ઉમંગભર્યું થઈ જાય છે। આપણને કાંઈક ખુશી મળે તો આપણે આમ ગાંડાની જેમ હસવા મળે છે, જાણે આપણે પાગલ થઈ ગયા હોય। આપણને ઉમંગ આપે છે, હસી શું આપે છે? ઉમંગ। આપણે તમને બધાને ખબર હોય તો હસવાથી છે એ સ્વાસ્થ્ય પણ એટલે કે આપણે જે તંદુરસ્ત વધારે રહીએ છીએ એમ। જ્યારે તમને ખબર હોય તો તમે ક્યારેક બહાર ફરવા ગયા હોય બગીચાની અંદર, કે બધા વોક કરવા જાય છે, ના મોટી ઉંમરના માણસો હોય છે એ હસતા હોય છે। તમને બધાને ખબર છે બગીચામાં કે પાર્કમાં એક સાથે ટોળું થાય છે, 5-6નું એક સાથે હાથ ઊંચા કરીને હસતા હોય છે। શું કામ? કે એનાથી આપણું સ્વાસ્થ્ય પણ સારું રહેતું હોય છે। એટલે જીવનમાં હસીનું બહુ મહત્ત્વ છે। હસવું એ ઘણું બધું મહત્ત્વનું ગણાય છે, કે જે એકલું દુઃખ એ આપણા જીવનમાં શું લાવે છે? આપણા જીવનને તંદુરસ્ત રાખતું નથી, આપણા શરીરમાં પણ એ નુકસાનકારક કરે છે। એટલે હસી અને બધા જ મનુષ્ય માટે જીવનમાં હસવું એ ઘણું બધું મહત્ત્વ રાખે છે। વ્યક્તિ ગમે એટલો દુઃખમાં હોય પણ જો એ એકદાન હસી જાય તો એનું દુઃખ છે એ ભૂલી જાય છે। એટલે આપણે દુઃખમાં પણ હસવું જોઈએ, કે આપણે દુઃખ હોય તો એકલું દુઃખી ન થવું જોઈએ, દુઃખમાં હસીને આગળ વધીએ તો આપણું દુઃખ છે એ સુખમાં બદલાઈ જાય એમ કહેવાય છે। કે આપણે જ્યારે દુઃખનો સામનો પણ જો સુખથી કરીએ, હસીને કરીએ તો આપણું દુઃખ છે એ તરત વયું જાય છે। તો ચાલો હજી આપણે થોડુંક બધા હસી લઈએ। તમને બધાને બહુ બધું ભણવું થાય છે, તો થોડુંક હસી લેવું છે ને? તો જો બેટા દેખના गेहूँ सूख रहा है, कहीं गाय न खा जाए। શું કહે છે માં? બેટા જોજે ઘઉં છે એ સુકાઈ જાય છે, એટલે ઘઉં છે એ સુકાય છે, કંઈક ગાય ખાઈ જાય नहीं। अरे अरे गधा गेहूँ खा रहा है और तुम्हें उसे हटा नहीं रहे हो। તો એની માં શું કહે છે કે અરે 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 જો તો ખરી, ગધેડો ઘઉં ખાઈ રહ્યો છે, તું એને કેમ કાઢતોય નથી? કે તો છોકરો શું કહે છે, આપને તો ગાય કો હટાને કો કહા થા, યહ તો ગધા હે। શું કહે છે? તમે તો ગાયને કાઢવાનું કીધું હતું, આ શું છે? ગધેડો છે એમ। જો એક માં હોય છે એના છોકરાને શું કહે છે? ઘઉં સુકાય છે, જોજે ધ્યાન રાખજે એમ, ગાય આવીને ખાઈ ન જાય। પણ એની માએ એમ કીધું હતું ગાય ન ખાઈ જાય, એટલે એ હું ગાયનું જ ધ્યાન રાખતો હતો। ગધેડો આવીને ખાઈ ગયો તો એને કાંઈ મતલબ રહ્યો નહીં, કે તમે તો ગાયને કીધું હતું કે ગાય આવે ને ઘઉં ન ખાઈ જાય, આ તો ગધેડો ઘઉં ખાય છે એમ। તો આ કેવું થયું? એક હસવા માટેનું ઓલું થયું ને, જોક્સ થયો કહેવાય એમ। હવે આપણે આગળ જોઈએ। दो दोस्त हिंदी व्याकरण की तैयारी कर रहे थे। पहला दोस्त दीपक मिठाई नहीं खाता, इसमें दीपक क्या है? दूसरा दोस्त मूर्ख। શું કહે છે? બે મિત્રો હિન્દીમાં વ્યાકરણની તૈયારી કરી રહ્યા હતા। દીપક મીઠાઈ ખાતો નથી, આમાં દીપક છે એ શું છે? તો બીજો મિત્રો કહે છે મૂર્ખ। દીપક શું છે એ કે મૂર્ખ, પણ એ શું પૂછ્યું હતું? વ્યાકરણની દ્રષ્ટિએ પૂછ્યું હતું। દીપાઈ મીઠાઈ ખાતો નથી, એમાં દીપાઈ છે દીપક છે એ કોણ છે? તો કે કર્તા, આપણે એમ કેવી ને કર્મ કોણ છે? તો કે મીઠાઈ, અને કાર્ય કોણ છે? તો કે ખાતો નથી ઈ। તો આપણે કહેતા હોય દીપક શું સર્વનામ થાય, એટલે દીપક એટલે શું થયું? તો કે ઈ કર્મ થયું કહેવાય,
એમ એને કહેવું જોઈએ. તો અહીંયા શું કીધું? મૂર્ખ છે એમ. તો આ આપણો બીજો જોક્સ થયો. તમને બધાને પણ એવા જોક્સ આવડતા હશે ને ઘણા બધા, તો તમે તૈયારી રાખજો. હું તો ક્લાસમાં હોત ને તો બધાને એક એકને વારાફરતી ઊભા કરીને જોક્સ પૂછી જ લે. પણ અત્યારે તમારે મને બધાએ જોક્સ છે ને એ લખીને મને ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરવાના રહેશે. અને સારા, ખરાબ જોક્સ મોકલવાના નથી. આમ હસવું આવે એવું પણ સારા હોવા જોઈએ. હવે ત્રીજો જોક્સ છે. તું કોઈ કે માલિક કે છે નौकर શું કહે છે? તું કોઈ भी काम करने से पहले मुझसे पूछ लिया कर. नौकर थोड़ी देर बाद, मालिक रसोई में बिल्ली दूध पी रही है, क्या मैं उसे भगा दूँ? શું કહે છે? માલિક કહે છે તારે કાંઈ પણ કામ કરવું હોય એ પહેલાં મને પૂછવાનું. નોકર થોડી વાર પછી આવે છે, માલિક રસોડામાં બિલ્લી દૂધ પી રહી છે, તો હું એને કાઢું મૂકું કે નહીં એમ. તો આ કેવી એ મૂર્ખાઈ કરી કહેવાય. ઓલા એમ કીધું હતું કે તારે ગમે એ કામ કરવું હોય ને તો મને પૂછવાનું એમ. અને એ શું કર્યું કે મીંદડી દૂધ પીતી હતી ને તોય કે હું માલિકને પૂછી આવું એમ. મને માલિકે પૂછવા જવાનું કીધું છે ને કે બિલ્લી છે એ દૂધ પીવે છે, શું કરું? ભગાડું કે ન ભગાડું એમ. હવે ચોથું આવે છે. એક रामू वाला एक आदमी दुकानदार के पास जाकर बोला, जनाब कुत्ते का बिस्कुट मिलेगा? दुकानदार बोला, यहीं खाओगे या घर ले जाओगे? खाओगे जाओगे तो કે વहीं ખાओगे या ઘર લે જાઓગે? તો એક આદમી હોય છે દુકાનદારવાળાને શું કહે છે કે કૂતરા ખાય છે એની બિસ્કિટ તમે રાખો છો એમ. કે કૂતરાની બિસ્કિટ મળશે? તો ઓલો શું કહે છે દુકાનદાર, હા અહીંયા ખાશો કે ઘરે? એટલે દુકાનદાર શું કરે છે? ગ્રાહકને કૂતરો માને છે. તો ઓલો કહે છે કે તું મને જ કૂતરો કહે છે, એટલે એ વયો જાય એમ. એટલે દુકાનદાર શું કરે છે કે તે ગ્રાહકને જ કૂતરો કહે કે તું અહીંયા ખાઈશ કે ઘરે લઈ જાય છે એમ. તો અહીંયા કેવી મૂર્ખાઈ કરી. પછી આવે છે પાંચમું. रामू श्यामू को देख कर, क्या बे गधे को लेकर कहाँ जा रहा है? श्यामू मूर्ख हो क्या? यह गधा नहीं कुत्ता है. रामू मैं कुत्ते से ही पूछ रहा हूँ. તો શ્યામુને જોઈને, એટલે રામુ શ્યામુને જોઈને શું કહે છે કે મેલા ગધેડાને લઈને ક્યાં જાય છે એ કે. તો શ્યામુ શું કહે છે? મૂર્ખ છે કે શું? આ ગધેડો નથી, કૂતરો છે એમ. તો રામુ શું કહે છે? હું કૂતરાને જ પૂછું છું એમ. એટલે રામુ કૂતરાને જ પૂછે છે કે શ્યામુને લઈને તું ક્યાં જાશ એમ. શ્યામુને એ શું કહે છે? ગધેડો. એટલે એ પેલા રામુ છે એ શ્યામુને જોઈને ઓલા કૂતરાને પૂછે છે કે આ ગધેડાને લઈને તું ક્યાં જાશો એમ. તો શ્યામુ એમ સમજે છે કે મને પૂછ્યું. તો એમ કહે છે મૂર્ખ કે આ ગધેડો નથી, કૂતરો છે. તો રામુ શું કહે છે? હું કૂતરાને જ કહું છું કે તું આ ગધેડાને લઈને ક્યાં જાશો એમ. એટલે એ શ્યામુને ગધેડો કહે છે, કે શ્યામુને કહે છે કે એ ગધેડો છે. તો તમને બધાને આવા જોક્સ સાંભળીને મજા આવે છે. આવે એવો જોક્સ હું તમને એક કહું. આમાં થોડુંક આછું દેખાય, તમને ખાલી સાંભળવાનું છે. એક માલિક હોય છે, એ કિરાયેદારને કહે છે कि तुम मुझे किराया क्यों नहीं देते? तो किराएदार શું કહે છે? आपने ही तो कहा था कि इसे अपना ही घर समझना. શું કહે છે? એક ભાડાવાળો આવે છે, મકાન માલિક આવે છે, એ જે ભાડે રહેતો હોય ને કિરાયેદાર ભાડેવાળા મકાનને કહે છે ભાડૂતને કે તમે હવે મને ભાડું ક્યારે આપશો? કેમ દેતા નથી કે એમ. તો ઓલો ભાડૂત શું કહે છે? તમે તો કીધું હતું કે પોતાનું જ ઘર સમજીને રહેજે. તો એનો કેવો એમ થયું પોતાના ઘરે કોઈ ભાડું દે ન દે. એટલે એ એમ સમજો કે તે મને હું મૂર્ખ સમજો છે કે તમે જ કીધું હતું પોતાના ઘરે રહેજે, પોતાનું ઘર સમજીને જ રહેજે, તો ઓલો ભાડું ક્યાંથી દે એમ. એવી રીતને બીજું તો આવે, સોનુ કા સિર ફટ ગયા. डॉक्टर सोनू से, यह कैसे हुआ? सोनू डॉक्टर से, मैं पत्थर में कील ठोक रहा था, एक आदमी ने मुझसे कहा, गधे कभी खोपड़ी का भी इस्तेमाल कर लिया कर. ઓલો શું કહે છે? સોનું હોય છે એનું માથું છે એ ફૂટી ગયું હોય. એટલે ડૉક્ટર કહે છે આ કેવી રીતની થયું એ કે એમ. તો સોનું કે હું છે ને પથ્થરની અંદર પથ્થરથી કે ખીલી હોય ને એ મારતો હતો એમ, દિવાલમાં ઠોક રહ્યો હતો, એટલે કે ખીલીને ઠપકારી રહ્યો હતો એમ. તો
ઓલો એક માણસ કે નાથી નીકળ્યો એ મને કીધું કે ગધે શું કે ગધેડો શું ક્યારેક તો કે ખોપરીનો કે ઇસ્તેમાલ કરી કે એમ. એટલે એનું કહેવું એમ થયું કે આ પથરાથી કાંઈ અંદર ખીલી જાય નહીં, કાંઈક હથોડી બથોડી લે. ઓલો એમ સમજો કે મને માથાનું કીધું ત્યાં માથાનું એ કે કર્યું તે મેં ખોપડી ઉપર મારી દીધું એટલે એની માથું છે એ ફૂટી ગયું. તો તમે પણ આવા બધા ઘણા બધા જોક્સ છે એ મને હોમવર્કમાં લખીને તમારા ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરશો ને, કે ગામમાં ઘણા બધા આવી ગયા છે અને ઘણા બધા એવા નવા નવા જોક્સ તમે કહેજો. હવે આપણે આગળ સ્વાધ્યાય જોઈએ. તો આવે છે પહેલાં અભ્યાસ. એમાં છે તમારે પ્રશ્ન પહેલો છે તે તમારા મનપસંદ ચુટકલા એટલે કે સંભળાવવાના છે, એટલે તમે લખીને મોકલજો. કેમ કે અત્યારે તો આપણે કાંઈ બધા સામસામા છીએ નહીં, ક્લાસરૂમમાં હોત તો આપણે એક એક વિદ્યાર્થીને ઊભા કરીને આવા તમારે પાસેથી નવા નવા જોક્સ કરે. તો હવે બીજું છે પત્રિકા મેં સે ચુટકલે ખોજ કર પડીએ. તો કોઈ પણ ચોપડી હોય, જેમ કે અત્યારે પેપરમાં આવે છે, વાર્તાની ચોપડીમાં આવે છે, પછી અમુક તમારી ગમે નાની મોટી ચોપડી હોય છે એમાંય પણ તે આવા ચુટકલે એટલે કે જોક્સ નાના નાના આવે છે, તમારે બધાએ ગોતી ગોતીને વાંચવાના રહેશે. હવે છે નિમ્નલિખિત શબ્દો કા વિલોમ શબ્દ ઢૂંઢ કર લીખીએ. તો આપણને અહીંયા વિરોધાર્થી શબ્દ આપેલા છે, એમાં તમારે આમાંથી શબ્દ ગોતીને લખવાના છે. તો ચાલો તો આપણે બધા ગોતીએ. તો આપણને પહેલાં અહીંયા ઉદાહરણ આપ્યું છે. શું આપ્યું છે તમને બધાને દેખાતું હશે? ગલત અને સહી. તો હવે આપણે અહીંયા ગોતશું શુભ. અહીંયા શુભ છે એનો વિરોધાર્થી શું થાય? જો તો આમાં શુભાનું લખ્યું છે કંઈ વિરોધાર્થી? તો કે શ્યામ. શુભા તો શ્યામ. હવે છે દોસ્ત. દોસ્તનું શું થશે ઉદાહરણ જુઓ તો? દોસ્ત એનું વિરોધાર્થી દુશ્મન. દિન. દિન તો રાત. ગલત. ગલતનું વિરોધાર્થી સહી. મૂર્ખ. મૂર્ખનું વિરોધાર્થી શું થશે? અહીંયા આપ્યું છે મૂર્ખ તો કે બુદ્ધિમાન. પછી સુખા. તો સુખા એટલે સુકાયેલું, તો ગીલા એટલે ભીના. આ બધા વિરુદ્ધાર્થી શબ્દ છે એ તમારે આ ઉદાહરણ પ્રમાણે લખવાનું રહેશે. દાખલા તરીકે સુબહ લખ્યું, પછી તમારે એની સામે લખવાનું છે, શું લખશો? શ્યામ. આવી રીતે તમારે વિરુદ્ધાર્થી શબ્દ ગોતી ગોતીને લખવાના રહેશે. હવે આગળ જોઈએ આપણે. હવે જુઓ, ઉપરોક્ત વિલોમ શબ્દ પર આધારિત વાક્ય બનાવીએ. તો ઉદાહરણમાં લખ્યું મેને સોચા ઉત્તર સહી હોગા લેકિન વહ ગલત હે. તો અહીંયા સહી અને ગલત બે વાક્યોનો શબ્દનો પ્રયોગ આ વાક્યોમાં થઈ ગયેલો દેખાય છે ને અહીંયા? તો આપણે એવા જ તે કાંઈક શબ્દ ગોતીએ એટલે કે વાક્ય બનાવીએ. તો એક આપણે શુભ અને શામનું વાક્ય બનાવીએ. मैंने सोचा सतीश सुबह में आएगा लेकिन वह शाम को आया. मैंने सोचा सतीश सुबह में आएगा लेकिन वह शाम को आया. એટલે શુભ અને શામ બે શબ્દનો પ્રયોગ થયો. તમે આવી રીતને ઘણા બધા બીજા શબ્દોનો પણ પ્રયોગ કરી શકો છો. પછી मैं समझ रहा था अनिल मेरा दोस्त है लेकिन वह दुश्मन निकला. मैं समझ रहा था અનિલ કે રાકેશ કે પછી તમે કયા ધોરણમાં આવ્યા? 5મા ધોરણમાં આવ્યા. એમાંથી તમારા ભાઈબંધના નામ લઈ શકો છો. પાર્થ કે મેને સોચા થા પાર્થ મેરા દોસ્ત હે. પછી કે મેને સોચા થા, તમારે ઘણા બધા તમારે છે ને 5મા ધોરણમાં આવી ગયા હશો એ, તો તમારે એ લખવાનું છે. મેને સોચા થા કે નિશિકા મેરી દોસ્ત હે, જીજ્ઞા મેરી દોસ્ત હે લેકિન વહ દુશ્મન નીકળી. એમ તમે લખી શકો. પણ અત્યારે આપણે ક્લાસરૂમના વિદ્યાર્થીના નામ લેવાય નહીં. કેમ કે અત્યારે એ બધા આપણા દોસ્ત છે, કોઈ આપણા દુશ્મન છે નહીં. તો તમે એમ પણ વાક્ય બનાવી લખા હતા કે મેં સમજ રહા થા કે નિશિકા મેરી દોસ્ત હે और वो कभी दुश्मन बनेगी नहीं. એમ વાક્ય બનાવી શકશો. मैंने सोचा था पार्थ मेरा दोस्त है और वह कभी भी दुश्मन बनेगा नहीं. આવી રીતને વાક્ય બનાવી શકો. પછી લોગ ભોલું કો મૂર્ખ સમજતે હે લેકિન વહ બહુત બુદ્ધિમાન હે, એટલે મૂર્ખ ઓર બુદ્ધિમાનનું થઈ ગયું. સૂર્યોદય હોને સે દિન હોતા હે ઓર સૂર્યાસ્ત હોને સે રાત, એટલે દિન રાતનું. આવી રીતને તમારે બધા શબ્દોના વાક્ય બનાવવાના રહેશે. હવે આપણે પ્રશ્ન 4 જોઈએ. પ્રશ્ન 4માં કીધું છે ઇન્હે ક્યાં કહેતે હે છાંટ કર લીખીએ. તો દોસ્ત શું કીધું છે? દોસ્ત એટલે સમાનાર્થી જેવું.
દોસ્ત એટલે મિત્ર, મૂર્ખ તો બેવકૂફ, પછી શુભ તો પ્રાતઃકાલ, પછી વક્ત એટલે સમય. એટલે આ સમાનાર્થી જેવું શબ્દ થઈ ગયો. આને પણ તમે ઉદાહરણ બનાવી કો, રાજા ઓર કાલિદાસ અચ્છે દોસ્ત હે, રાજા ઓર કાલિદાસ અચ્છે મિત્ર હે. એની જેમ આપણે બનાવીએ કે કાલિદાસ મૂર્ખ થા, કાલિદાસ બેવકૂફ થા, मैं सुबह जल्दी उठता हूँ, मैं प्रातःकाल जल्दी उठती हूँ, इसी वक्त गाड़ी आ गई, इसी समय गाड़ी का है. એવી રીતને તમે અલગ અલગ વાક્ય બનાવી શકો છો. તો તમારે હોમવર્કમાં શું લાવવાનું છે? પ્રશ્ન 3 આમાં વિરુદ્ધાર્થી ગોતીને જોડ લખવાની, એના વાક્ય બનાવવાના. પછી આમાંથી સમાનાર્થી ગોતીને એના વાક્ય બનાવવાના રહેશે. તો હવે મળીશું આપણે આવતા લેક્ચરમાં, ત્યારે આની સ્વાધ્યાય પોથી પૂરીશું. તમારે હોમવર્કમાં છે એ અભ્યાસ લાવવાનો રહેશે. પછી આવતા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય પોથી પૂરાઈ જાય પછી ખાના ખજાના પાઠ લેશું. ત્યાં સુધી આવજો.